ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું કાજુ કારેલાનું શાક. તો કાજુ કારેલાનું શાક તો લગ્ન પ્રસંગોમાં તમે ખાધું જ હશે. તો એવું રસોઈયાઓ જેવું કાજુ કારેલાનું શાક બનાવે છે તેવું આજે આપણે ઘરે બનાવવાના છીએ. જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા મેં કાજુ કારેલાનું શાક બનાવવા માટે જે નાના જે કારેલા આવે છે તે કારેલા 250 ગ્રામ લીધા છે. તો જો અહીંયા એકદમ તાજા અને કૂણા કારેલા લીધા છે, જેથી તેમાં બીનું પ્રમાણ ઓછું હોય છે. તો કારેલાના ઉપર અને નીચેના ડીટિયાના ભાગને કટ કરી લઈશું અને હલકી છાલ ઉતારી લઈશું. બહુ વધારે છાલ આપણે નહીં ઉતારીએ, અને જો છાલ ના કાઢવી હોય તો પણ ચાલે. તો આ રીતે બધા જ કારેલાની છાલને થોડી આપણે કાઢી લઈશું અને પછી કારેલાને કટ કરી લેવાના છે. તો આ રીતે કારેલાના 2 ભાગ કરી અને એક કારેલામાંથી 6 થી 8 ટુકડા થાય એવા મોટા ટુકડા આપણે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા જ કારેલાના આ રીતના કટ કરી લીધા છે. તો હવે આપણે તેમાં 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો 10 થી 15 મિનિટ પછી આપણે કારેલાને ખોલીને જોઈ લઈએ તો કારેલામાં મીઠું બરાબર ઓબ્ઝર્વ થઈ ગયું છે. તો હવે આપણે કારેલાના પીસને બાફવા માટે એક વાસણમાં આ રીતે લઈ લઈશું. તો આપણે કારેલાના પીસને બાફવા માટે એક વાસણમાં આ રીતે બી અલગ કરી અને પછી લઈ લેવાના છે. તો આ રીતે બધા જ કારેલાના ટુકડાને મેં એક હેવી બોટમવાળા વાસણમાં લઈ લીધા છે. તો હવે આપણે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી આપણે તેને ગેસની સ્લો ફ્લેમ પર બાફી લેવાના છે. તો અહીંયા મેં કારેલાને 5 મિનિટ માટે બાફી લીધા છે. તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે કારેલા એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે તેનું પાણી નિતારીને કાઢી લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે 4 થી 5 મિનિટમાં જ કારેલા એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે તેમાં 1 કપ જેટલું ઠંડુ પાણી એડ કરી અને કારેલાને ધોઈ લઈશું. તો કારેલા ધોવાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે શાકના વઘારની તૈયારી કરી લઈએ. તો એક હેવી બોટમવાળા પેનમાં થોડું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધો કપ કાજુને આપણે તેમાં ફ્રાય કરી લેવાના છે. તો આ રીતે કાજુ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. તો આપણે કાજુને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા કાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો ફ્રાય થયેલા કાજુને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે એ જ તેલમાં રાઈ અને જીરું એડ કરી દઈશું. રાઈ જીરું તતડે એટલે આપણે તેમાં બાફેલા કારેલા એડ કરી દઈશું અને તેલ સાથે બરાબર મિક્સ કરી લઈશું. 2 મિનિટ માટે ઢાંકીને આપણે તેને થવા દઈશું. તો 2 મિનિટ પછી ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે કારેલાના ટુકડા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો આ રીતે તેલમાં ક્રિસ્પી થવા દઈશું એટલે આપણું શાક બિલકુલ કડવું નહીં લાગે. તો હવે આપણે તેમાં 2 ચમચી જેટલા તલ, ધાણા અને વરિયાળીને ક્રશ કરીને આ રીતે 1 ચમચી જેટલા લીધા છે તે એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે આપણે આદુ મરચાં એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં શાકના મસાલા એડ કરવાના છે. તો 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા બધા જ મસાલા શાક સાથે બરાબર મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં 2 ટામેટાને ક્રશ કરીને ગ્રેવી તૈયાર કરી છે તે એડ કરી લઈશું અને ગ્રેવીને મસાલા સાથે બરાબર મિક્સ કરી દેવાની છે. અને હવે આપણે જે જારમાં ગ્રેવી તૈયાર કરી હતી તેમાં થોડું પાણી એડ કરી અને આ રીતે શાકમાં ઉમેરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું. વચ્ચે આપણે તેને ચલાવતા રહીશું જેથી શાક દાઝે નહીં. તો હવે ટામેટાં બરાબર કૂક થઈ ગયા છે.
તો આપણે તેમાં ગાંઠિયા, સિંગદાણા અને કાજુને ક્રશ કરીને અડધા બાઉલ જેટલો મસાલો તૈયાર કર્યો છે તે એડ કરીશું અને બરાબર ચલાવી લઈશું. થોડો ગોળ એડ કરી દઈશું અને શાક સાથે મિક્સ કરી લઈશું. ઢાંકીને આપણે તેને 2 મિનિટ માટે થવા દઈશું. તો 2 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે મસાલા બરાબર કૂક થઈ ગયા છે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે તેમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે અને મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ કે પાણી શાક સાથે બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો 2 થી 3 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ગ્રેવીમાંથી તેલ ઉપર આવવા લાગ્યું છે. તો આ ટાઈમે આપણે તેમાં ફ્રાય કરેલા કાજુ એડ કરી દેવાના છે અને કાજુને ગ્રેવી સાથે મિક્સ કરી દેવાના છે. અને હવે ઢાંકીને 1 મિનિટ માટે આપણે તેને થવા દઈશું જેથી મસાલાનો ટેસ્ટ કાજુમાં પણ આવી જાય. તો 1 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈએ તો ગ્રેવીમાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે. મતલબ કે આપણું શાક પરફેક્ટ કૂક થઈ ગયું છે. તો હવે આપણે તેમાં કોથમરી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી લઈશું. તો તૈયાર છે આપણું આ કાજુ કારેલાનું એકદમ ટેસ્ટી શાક. તો ઊની રોટલી સાથે કારેલાનું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને હાઇપ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.